નિવેદનના વિવાદથી કરીએ। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદનો જે મુદ્દો હતો તેમાં ગોંડલના સેમળા ગામે ગણેશગઢમાં ક્ષત્રિય સમાજની એક બેઠક મળી હતી અને ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ માફી માંગી। હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું। હું પાર્ટી માટે પણ સમાજની માફી માંગુ છું અને સંપૂર્ણ આ મારી ભૂલ છે તેવું રૂપાલાએ કહ્યું છે। ભૂલ સ્વીકાર્ય છે। જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજી કોઈ વાતનું નથી। હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે। મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું। ક્ષત્રિય સમાજની બેઠકમાં ક્ષત્રિય અગ્રણીઓએ રૂપાલાને માફ કરવાની પણ અપીલ કરી છે। ક્ષત્રિય અગ્રણી જયરાજસિંહ જાડેજાએ રૂપાલાને માફ કરવાની અપીલ કરી। રૂપાલા સાહેબની ભૂલને ભૂલી જવી જોઈએ। રૂપાલા સાહેબ મોદી સાહેબના પ્રતિનિધિ છે તેવું જયરાજસિંહે કહ્યું। હવે આ સમગ્ર મુદ્દે અહીં સવાલ એ થાય છે કે જે રીતે રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રિય સમાજની માફી માંગી છે તે દ્રશ્ય બાદ શું ક્ષત્રિય સમાજનો રોષ હળવો પડી જશે? શું આ વિવાદ શાંત થઈ જશે? જો આ વિવાદ શાંત પડશે તો રૂપાલા અને ભાજપનું સંગઠન રાહતનો શ્વાસ લેશે। મને પણ દુઃખ થયું હતું, મારી લાગણીને પણ ઠેસ પહોંચી હતી, તમને થયું હતું એના કરતા વધુ થયું હતું। મારા સાહેબની સાથે વાત થઈ, મિત્રો એની મહાનતાની વાત હું હવે કરું છું। 40 મિનિટની અંદર રૂપાલાજી એનો વિડીયો મૂક્યો, સમાજની માફી માંગી। માફી માંગ્યા પછી આપણો ક્ષાત્ર ધર્મ, મારે તમને સમજાવવું નથી, બધા વડીલોએ સમજાવ્યું। આપણો ધર્મ શું કે છે ભાઈ? આપણા બાપુજીનું જેને માથું કાપી નાખ્યું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે। લ્યો બધા મિત્રો રૂપાલા સાહેબને બે હાથ ઊંચા કરીને ખાતરી આપો ભાઈ, ક્ષત્રિય તરીકે ખાતરી। સાહેબ જરા બોલો, ક્ષત્રિય તરીકે વટથી ભારત માતા કી જય।